ગોધરા શહેરના આઈટીઆઈ રોડ પર આવેલા રહેણાંક સોસાયટીમાં 29 મેના મધ્યરાત્રિએ ચોરીના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોના પગલે ચકચાર મચી જવા પામી છે। જાગૃત મકાન માલિકની સમય સૂચકતાને કારણે સંભવિત ચોરીની મોટી ઘટના ટળી હતી। તસ્કરોની સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તુલસીધામ સોસાયટીમાં રહેતા રામ ભોજવાણી નામના વ્યક્તિના મકાનને નિશાન બનાવવાના ઈરાદે 3 થી 4 અજાણ્યા ઈસમો એક કારમાં સવાર થઈને તુલસીધામ સોસાયટીમાં પ્રવેશ્યા હતા। તસ્કરોએ સોસાયટીમાં આવેલા રામ ભોજવાણીના બંધ જેવા જણાતા મકાનને નિશાન બનાવ્યું હતું અને તેમાં પ્રવેશ કરવાનો સઘન પ્રયાસ કર્યો હતો। તસ્કરો જ્યારે મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે જ સમયે આવાજ થતા મકાન માલિક અચાનક જાગી ગયા હતા। માલિક જાગી ગયા હોવાનો અહેસાસ થતાં જ પકડાઈ જવાના ડરથી તમામ તસ્કરોએ ત્યાંથી તાબડતોબ ભાગી છૂટ્યા હતા। મકાન માલિકની સતર્કતાના કારણે તસ્કરો ચોરીના મનસૂબામાં નિષ્ફળ રહ્યા હતા અને મોટી ચોરી થતા અટકી હતી। આ સમગ્ર ઘટના મકાન પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિડીયોમાં કારમાં આવેલા 3 થી 4 અજાણ્યા શખ્સો શંકાસ્પદ રીતે મકાન તરફ આગળ વધતા અને અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક રહીશોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।